મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સ્નેહ હજી સૂતો છે. આજે રવિવાર છે તો અને બા પીએ છે ચા. બા જય શ્રી કૃષ્ણ. બા ચા હપકાવી લીધો એટલે બીજી વાર પહેલી વાર બાએ જો દીવાબત્તી કરી લીધા છે નાહી ધોઈને. જય માતાજી. અને વાગી ગયા છે સવારના 7 અને આપણો ચા અહીંયા રેડી છે અને બાપા આવ્યા છે, ચા પી લીધો છે તો દેવા. આપણો ચા રેડી છે તો આપણે પી લઈ ચા પાણી. જો સવાર પડી ગઈ છે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું આપણે દૂધ લેવાનું. આપણી કેટલી રેડી જ છે. એને બાબુલાલ આવી ગયા છે. જો ફાકી ખાવા. બાબુલાલે વહેલા ઉઠી ગયા હતા લાગે. હમણાં બાબુલાલને આમ ધબડાટી છે ને વહેલા જ ઉઠી ગયા. હાલો દાદા લાવો પૈસા ને બિસ્કિટ. બાબુલાલ ચા પીને આવી ગયા છે ને આપણે દૂધ લઈ આવીએ હવે. જો ત્યાં તો પડકાર અમારે.
નહીં તો પડકાર અમારે જો હા ના જોઈએ આવી ગયા નાખો ડોલમાં. ચાલો આવી ગયા છે આપણે બિસ્કિટ અને પૈસા ગોલુડિયાના બિસ્કિટ ને આપણે દૂધ લેતા આવ્યા. ચાલો બાબુલાલ જાય હવે આપણે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખંભાળિયા અને હવે જવું છે આપણે ખંભાળિયા અંદર ગામમાં. જો આપણે અહીંયા છે ને રાજુભાઈની દુકાન આગળ પહોંચી ગયા છે અને હવે આપણે જવું છે ખંભાળિયા ગામમાં. તો જતા આવીએ આપણે ગામમાં. તો મિત્રો બાએ બનાવ્યા છે ચા પાણી. તો આજે આવી ગયા છીએ આપણે ચા પાણી પીવા. બાએ ચા પીએ છે ને આપણો ચા અહીંયા રેડી છે. તો ચાલો ફટાફટ પી લઈ ચા પાણી ને પછી આપણે ખાઈ. આવી ગયા છે ચા. તો મિત્રો વાગી ગયા છે સાંજના 7 અને આપણે છે ને બેઠા હતા દુકાનમાં. અને જો સ્નેહ છે ને અહીંયા નાસ્તો કરે. કેશુભાઈ યાર કંઈક નાસ્તો કરતો હતો. હું નાસ્તો કરતો સ્નેહ? કઈ કરતા કઈ તમે મિત્રો સ્નેહ છે ને સાદી સોડા અરે મસાલા સિંગ ખાઈ. તમે સિંગ સોડા તો પીધી હશે પણ સોડા થઈ રહી ને સિંગ અંદર સિંગ હોય હતી ખાલી. હવે જો ખાલી સિંગ કરે. હવે સોડા પૂરી થઈ ગઈ સિંગ વહી હતી ખાલી. તો હવે સોડા પૂરી થઈ ગઈ સિંગ તો ચોટી જવાની છે. પણ એ છે ને તમે આપણે બધા કોલા અરે સિંગ ખાતા હોય ને આ સાદી સોડામાં સિંગ નાખી બોલો. હવે એ પછાડી સિંગ કાઢે એમાંથી સિંગ નીકળે. આજ રવિવાર હોય ને એટલે અમારે સ્નેહ કંઈક આવા નવા નકશા નવા કરીને જ બેઠો હોય. લઈ આવતા ત્યાં નાખી દીધી બોલ. 8 ને માથે થઈ ગઈ. આમાં જો 8 ને માથે થઈ ગઈ છે ને આપણે આવ્યા છીએ જમવા. જમવામાં આજે બનાવ્યું છે જો ભરેલા ભીંડાનું શાક. ભરેલા ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો છે અને છાશ છે. અને સ્નેહનો છે ને એક ભાઈબંધ છે હમણાં તમે આમાં હે ને શોર્ટ રીલમાં જોહો જે ભાઈ ધીંગાણા કરતા હતા ને એ ભાઈ એના હાટું એને આ પાણા લઈ દુબઈની ચોકલેટ લઈ આવ્યા છે સ્નેહ માટે. તો સ્નેહ રાજી થઈ ગયો. દુબઈની ચોકલેટ આવી ગઈ ને સ્નેહ માટે દુબઈની ચોકલેટ આવી છે. પાણકા જેવી જ લાગે હો. ખજૂર દીધો ને સ્નેહ ને આગળ ખજૂર દીધો ને ખજૂર. તો સ્નેહ ને એમ કે જીવડું દીધું મને. તો સ્નેહ હાથમાં આવી ભેગો ઘા કરી દીધો. એક જ હતી ભાઈ, 2-3 ન. હવે એક કરીને ખાજો બધી ભેગી ના વળી જાજે હો. હા હવે તો મિત્રો સ્નેહ અને દાદાએ તો બે જમી લીધું છે. અને જો સ્નેહ નીચે વયો ગયો છે ને દાદા બેઠા છે દુકાનમાં. તો હવે હું ને બા બે બાકી છે તો અમે બે હવે જમી લઈ. બધું આવી ગયું છે ભરેલા ભીંડાનું શાક આપણા માટે અને બાજરાનો રોટલો અને છાશ નાખી દઉં આમાં. બોલજો મસાલો પૂરો કરી દીધો ને આજે. નીચે ડબલું રખડતું હતું. છે ને હાલો તો આવી ગઈ છે છાશ ને શાક ને બધું આવી ગયું છે. અને હવે આપણે જમી લઈએ મસ્ત મજાનું ભરેલા ભીંડાનું શાક અને બાજરાનો રોટલો. તો મિત્રો આપણે મસ્ત મજાનું ભરેલા ભીંડાનું શાક ને બાજરાનો રોટલો ખાઈને આવી ગયા છીએ. ને સ્નેહ જો અહીંયા છે ને સૂઈ ગયો છે. ખોટે સૂઈ ગયો છે કેમ કે ભીંડાનું શાક વધારે ખાઈ ગયો. ભરેલા ભીંડાનું શાક એને બહુ ભાવે એટલે એ ખાઈ ગયો. કા ભાઈ બહુ ભાવે ને ભીંડાનું શાક જો એટલે એ સૂઈ ગયો. જો નાકોડા ગળ્યો. જો નાકોડા ગળ્યો. જો ચાલુ થયા. જો એને તમે સુવાની સ્ટાઇલ જો એ સૂતો. અહીંયા બાજુમાં એક થાર પડી છે. થાર ને બાજુમાં રાખી છે અને સૂતો છે.
આ જોલો પંખો અહીંયા પડ્યો છે. પંખો જો અહીંયા રાખ્યો જાય. અને સૂઈ ગયો છે. જો 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 નાકોડા કાઢે છે. એટલે સ્નેહ મિત્રો સૂઈ ગયો છે. અને જો તો મિત્રો આપણે આજનો વિડીયો પૂરો કરીએ. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને આપો રજા. જય દ્વારકાધીશ.